સુરત પાંડેસરા વિસ્તારમાં ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરાના આશાપુરી ગોવાલક વિસ્તારમાં વિશેષ કાર્યવાહી કરી હતી। આ કાર્યવાહી દરમિયાન પાણીપુરી બનાવતી અને વેચતી લગભગ 8 થી 10 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા। સુરત પાંડેસરા વિસ્તારમાં ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરાના આશાપુરી ગોવાલક વિસ્તારમાં વિશેષ કાર્યવાહી કરી હતી। આરોગ્ય નિરીક્ષકોની ટીમે આ દુકાનોમાં અયોગ્ય રીતે સંગ્રહિત અને અતિશય અસ્વચ્છ પરિસ્થિતિમાં મળી આવેલી ખાદ્ય સામગ્રી જપ્ત કરી। જપ્ત કરાયેલી સામગ્રીમાં બટાકા, તેલ અને અન્ય સાધનોનો સમાવેશ થતો હતો। સ્થળે જ ખાદ્ય સલામતી માટેનો ગંભીર ખતરો દૂર કરવા માટે આ સામગ્રીનો નાશ કરવામાં આવ્યો। સ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘનના કારણે આરોગ્ય ટીમે આ દુકાનો પર દોરડા પાડીને કામગીરી તાત્કાલિક બંધ કરવાનો હુકમ આપ્યો। તેમજ દુકાન માલિકોને ખાદ્ય સલામતીના ધોરણોનું પાલન કરવાની સૂચના આપી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સુરક્ષા માટે આવી નિયમિત તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને સીતળપાલનગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે, જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે અને નોટિસ આપવામાં આવી છે અને તે લોકોને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આવી ચીજ વસ્તુ વેચવાની નથી, નહીં તો તમારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।